મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 9 માર્ચ 2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ કૃષ્ણ પક્ષ અને ષષ્ઠી તિથિ. આજે વ્યાઘાત યોગ અને ગરજકરણ રહેવાનું. ગરજકરણ જે 10 ને 19 મિનિટ સુધી, પછી વાણિજકરણ રહેશે. આજના ચંદ્રમાં વિશાખા નક્ષત્રમાં પરિભ્રમણ કરશે, જે સવારે સાંજે 4 ને 12 મિનિટ સુધી, પછી અનુરાધા નક્ષત્રમાં હશે. આજે જન્મેલા જાતકોનું તુલાના રાશિ ઉપર નામ રહેશે, જે 9 ને 30 મિનિટ સુધી, પછી વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 12 ને 8 થી 12 ને 55 મિનિટ સુધી, અને આજના રાહુકાળ 8 ને 6 થી 9 ને 35 મિનિટ સુધી. આજે સૂર્યનો ઉદય 6 ને 38 અને 6 ને 25 અસ્ત. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ, કેતુદેવ સિંહ રાશિમાં. તુલા રાશિમાં ચંદ્રદેવ જે 9 ને 38 મિનિટ સુધી, પછી વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. સૂર્ય, મંગળ, બુધ અને રાહુદેવ કુંભ રાશિ મકર રાશિમાં, અને કુંભ રાશિમાં, અને શનિ અને શુક્રની યુતિ મીન રાશિમાં. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે તેની વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, આ રાશિફળ આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત હોય. આપે આ પ્રમાણે નિહાળવું. જન્મ કુંડલીની અંદર દૈનિક રાશિ ભવિષ્યની બાબતોની ચર્ચા કરીએ તો ચંદ્ર રાશિ ઉપર આધારિત હોય. એમાં નક્ષત્રની બાબતો આવે. નક્ષત્ર કયા ગ્રહના માલિક છે. જેમ આજે વિશાખા નક્ષત્ર જે ગુરુદેવનું, અને અનુરાધા નક્ષત્ર એ શનિદેવનું. તો આ પ્રમાણે આ નક્ષત્રોના આધારે આજનો આપનો દિવસ કેવો રહેશે તેની આપણે ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ગુરુદેવ ચંદ્રદેવ 9:30 વાગ્યા પછી અષ્ટમ સ્થાને જશે. તો આજે મિશ્ર ફળ સવારનો શરૂઆત આપના માટે થોડીક આનંદિત, પછી અષ્ટમ સ્થાને ચંદ્ર જે પરિભ્રમણ થવાના, તે આપને કુંડલી પ્રમાણે લગ્નના મેષ રાશિની બાબતોની ચર્ચા કરીએ તો અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આપણી વાણી ઉપર સંયમ રાખવો. અષ્ટમ સ્થાનના ચંદ્રદેવ વાયરલ ઇન્ફેક્શન, પડવા વાગવાના યોગ, બેકપેન, કમરના દુખાવાની બાબતો પણ આજે હોઈ શકે. તો મેષ રાશિના જાતકોએ આજે શિવજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે મનની અંદર આનંદ અને ઉત્સાહની બાબતો તો ગણી શકાશે. વૃષભ રાશિના જાતકોએ ધારેલા કાર્યો પરિપૂર્ણતા થશે. તમારા કર્મનું ફળ આજે મળવાના યોગ કહી શકાય. પાર્ટનરશિપના તેના ધંધા ચાલતા હોય તેમાં સફળતા મળે. અને આજે ઈગો હટ ના થાય તેને કાળજી લેવાની. ગુરુતા ગ્રંથિ છોડી અને પોઝિટિવમાં રહેજો. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને ખાવા પીવામાં ધ્યાન રાખવું. પેટને લગતા રોગોની બાબતો ઉપસ્થિત થાય. નોકરીની અંદર આજે તમારા ઉપલા અધિકારીનો સાથ ને સહકાર મળશે. તમારા કર્મથી તમારા ફળની આજે કોઈ જગ્યાએ તમને આનંદિત બાબતો બનશે. તમે જે કોઈ કર્મ કરશો, કર્મનું ફળ મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. જે જાતકોને વિદેશના કાર્યો કરવા, તેમાં આજે સફળતાવાળી બાબતો કહી શકાય. મિથુન રાશિના જાતકોએ આજે શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું
કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં જે જાતકો પ્રેમમાં જોડાયેલા હોય તો પ્રેમ લગ્નમાં તબદીલ થાય. અને કર્ક રાશિના જાતકોએ આજે તમારા જ્ઞાનમાં એક અલગ પ્રકારનો વધારો થવાનો. તમારી ઈચ્છા પૂર્તિ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ તો રહેવાનો જ, પણ આજના દિવસમાં તમારા એક જ્ઞાન અને વિદ્યા બંનેનું આજે ડેવલપમેન્ટ થવાનું. તો કર્ક રાશિના જાતકોએ આજે ગણપતિના મંદિરે એક દીપક સળગાવી અને હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. સિંહ રાશિના જાતકોને આજે મકાન સુખ, વાહન સુખના કાર્ય કરવા તેમાં સફળતા મળશે. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે માન સન્માન અને ઉપલા અધિકારીઓ સાથેનો સાથ ને સહકાર મળશે. સ્નેહીજનોનો સાથ ને સહકાર મળવાથી દિવસમાં આનંદ ઉભો થશે. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા ધાર્મિક કાર્યોમાં સફળતા મળવાની, સામાજિક ક્ષેત્રમાં તમારે ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય. સ્નેહીજનો, પાડોશી મિત્રો તરફથી આજે સલાહ સૂચનની બાબતો ઉપસ્થિત થશે. ટેલિફોનિક અથવા તાર ટપાલથી કંઈક સારા સમાચાર મળવાના યોગ કહી શકાય. આકસ્મિક ધન લાભના યોગો પણ કરી શકાય. તો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, તુલા રાશિના જાતકોને વાણી ઉપર તો સંયમ રાખવો, પણ આજે મનની અંદર અને કૌટુંબિક વાદ વિવાદો નહીં કરવા. ખોટી ચર્ચાઓથી આજે દૂર રહેજો. તુલા રાશિના જાતકો વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા મળશે. અને જે જાતકો જમીન દલાલીના કાર્યો કરે તેમાં તમને સફળતા મળવાથી દિવસ આનંદમાં રહેશે. તુલા રાશિના જાતકો આજે કુળદેવીના મંત્ર કરવા, ઓમ કુલ દેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે મનની અંદર નેગેટિવિટી, કેમ કે ચંદ્રદેવ નીચના બનશે, મનમાં નેગેટિવિટી, ભાગ્યની હાનિ હોય એવું લાગે, પણ મનમાં ક્રોધ અને જિદ્દી વલણ છોડી અને આજનો દિવસમાં પોઝિટિવ વલણ રાખજો. પતિ પત્નીની અંદર આજે સુમેળભર્યું વાતાવરણ બની રહેશે. આજે બેક પેન, કમરના દુખાવાથી તમારે સાચવવું. વાતના રોગો શરીરમાં એપ્લાય થાય તો આજે હોમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વાહન ચલાવો તો જો વિચારોને ચલાવો, મન ઉપર એકાગ્રતા જાળવવી. કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારીથી આગળ વધવું. નોકરીની અંદર આજે કંઈક ઘટનાઓ બને તો એકદમ શાંતિથી તેને સુલઝવાનો પ્રયત્ન કરજો. ઉતાવળ કે આવેગ કે ક્રોધથી નિર્ણય લેવામાં તમારું નેગેટિવ પાસું બનશે. ધન રાશિના જાતકોને આજના દિવસમાં સંતાનથી નાનકડી બાબતોમાં ચિંતા ઉપસ્થિત થશે. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ, પાણી, કાળા તલથી અભિષેક કરી ઓમ રા રાહવેના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં લાભની આશા રહેવાની, ઈચ્છા પૂર્તિ પણ રહેવાની, પણ મનની અંદર ચિંતા. ભાગ્યના કારક જ્યારે ધનસ્થાને લાભસ્થાને જતા હોય તો આકસ્મિક ધન લાભના યોગો તો બનવાના. શેરસટ્ટા લોટરીમાં લાભ મળે તો ત્યાંથી પાછા વળી જવું. વિશેષ પ્રમાણમાં આગળ વધવાથી નુકસાનીના યોગ પણ કરી શકાય. પેટને લગતા રોગોથી સાચવવું. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કુંભ રાશિના જાતકોને રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે આનંદની બાબતો રહેશે. નાના મોટા પ્રવાસોમાં, ધાર્મિક કાર્યોમાં સફળતા મળશે. આજે કુંભ રાશિના જાતકોએ તમારા ગુરુના આશીર્વાદ મેળવીને આજનો દિવસ પસાર કરવા. ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા ગુરુના આશીર્વાદથી દરેક કાર્યમાં સફળતા મળશે. ભાગ્યની ઉન્નતિ થાય. સંતાનના સારા સમાચાર અને સંતાનથી પ્રગતિના યોગ પણ કરી શકાય.
ખાવા પીવામાં કાળજી રાખવી, પેટને લગતા રોગોથી દૂર રહેવું. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ મન ઉપર તો એકાગ્રતા જ રાખવી, પણ આજે તમારા પિતાનો સાથ ને સહકાર મળશે, પિતાના ધનનો લાભ મળવાના યોગ કહી શકાય. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ શિવજીના મંદિરે ઓમ નમઃ શિવાયના મંત્રની એક માળા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી.